પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એ પણ બહુ અનુભવી છે. એ 3 પોલીસ કમિશનર જગ્યાએ રાજકોટ, વડોદરા અને સુરત રહી ચૂક્યા છે. ચોથા પોલીસ કમિશનરેટ જે ચારો છે એમને આવ્યા છે, ખૂબ જ અનુભવી છે, મહેનતુ છે અને એના પણ ઇનિશિયેટિવ જે આપણે લીધા છે એ તો ચાલુ રાખશે અને બીજા પણ નવા ઇનિશિયેટિવ લેશે. અને ખૂબ જ કાબિલ અધિકારી છે. સરકારે બહુ સારા અધિકારી અહીંયા અમદાવાદ શહેર માટે સિલેક્ટ કર્યા છે. અપેક્ષા છે પણ એ પણ ખૂબ જ સારી રીતે કામ કરતા રહે. देखिए अपना तो हमेशा ये सूचन हो कि मूल पुलिसिंग एक मूल काम हो दरेक हमारा जर्नलिज्म में अमुक काम मूल हो मूल मेन काम है ना ये अपने हमेशा प्राथमिकता आपी है. पुलिस की मूल प्राथमिकता शू है प्रिवेंशन, डिटेक्शन, इन्वेस्टिगेशन ऑफ क्राइम एंड मेंटेनेंस ऑफ लॉ एंड ऑर्डर એટલે ગુનાને શોધવાનું, અટકાવવાનું, તપાસવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું એના ઉપર સૌથી વધારે ફોકસ આપણે પણ રાખ્યા છે. એ પણ રાખશે અને બધા જ રાખે એવી આપણે અપેક્ષા છે. થેન્ક યુ. હિન્દી શોર્ટમાં એકદમ શોર્ટમાં સ્વાગત છે. અને નવા પોલીસની શું પ્રાથમિકતા અને શું પડકાર? અમદાવાદ अपने રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર લગભગ પૂરા દેશમાં જો એક અલગથી આગવી ઓળખ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી पर છે जो है साथों साथ एक तरह से गांधीनगर अपने राजधानी नज़दीक સૌથી મોટા अपना शहर भी છે जो है. તો અહીંયા કમિશનરેટના એક ઘણા બધા ચેલેન્જીસ છે. બધાને ખબર છે કે અમદાવાદ जो शहर पुलिस है એના બહુ ગૌરવશાળી ઇતિહાસ બી છે जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસને એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ. હું પણ અહીંયા ડીસીપી તરીકે જો કામગીરી કરી ચૂક્યા છું. ઝોન 4 ડીસીપી તરીકે હતા. વાકેફ છું એરિયાથી જો અને મારી જો પ્રાથમિકતા આ છે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એને આગળ વધારવાના જો સારા કામ પબ્લિક થતા રહે. જો કન્ટિન્યુઅસ આ પોલીસ કરતી આવી છે એના અમે ઓર સારી રીતે જો લઈ જઈશ જો हमारा પહેલાંના જો સીપી સાહેબ જો અને હાલના ડીજી સાહેબ જેટલા બી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પર લઈ જઈશું. અત્યારે અમારી जो टॉप मोस्ट प्रायोरिटी છે तुरंत हमारी रथयात्रा છે जो हमारी रथयात्रा जो સૌથી ઇમ્પોર્ટન્ટ जो અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં છે. સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે જો એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી હવે ટ્રાફિકના બરાબર સંકલન થાય જેના લીધે જો ફ્યુચરમાં લોકોને બી તકલીફ નહીં પડે જો કાયદા અને વ્યવસ્થા ટોપ મોસ્ટ પ્રાયોરિટી સદૈવ પોલીસના રહે છે જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને આપણે ટોલરેટ કરવામાં આવશે નહીં જો અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશ જો પબ્લિકના રંજાડતા ઘણા બધા તત્વો એવા હોય છે જો પબ્લિકને રંજાડતા રહે છે. ભલે ઘણા બધા કેસીસમાં જો પોલીસના ચોપડે ઉપર નથી નોંધાતા આ પ્રકારના મેટર જો એના પણ અમે લોકો સામેથી જો પબ્લિક પાસે જઈને એના બી ટ્રાય કરીશ કે જો પોલીસના ચોપડે પર ભલે નહીં આવે પરંતુ લોકો એનાથી ત્રસ્ત હોય તો એના બી અમારી જો પોલીસ જો અમદાવાદ પોલીસ એના ઉપર બી કાર્યવાહી કરશે જેથી કોમન મેનના એવું લાગવા જોઈએ કે ભાઈ પોલીસ ફક્ત ગુનેગારો માટે નથી પરંતુ કોમન મેનને બી જો એના જો પીડામાં સાથે છે અને સામેથી જઈને પૂછશે એના જો સાથોસાથ जो एक सिटी आपने खबर છે સૌથી ज़्यादा વીઆઈપી મૂવમેન્ટ આ શહેરમાં રહે છે જો આમાં બી કોઈ તકલીફ નહીં હોય જો અને પોલીસના વેલફેરના સાથે સાથે અમારા જો વાડી વર્તન છે પોલીસના જો વાડી વર્તન છે અમારા લગભગ જો પોલીસ ખૂબ સારી છે આપણી ગુજરાત પોલીસ આ જ રીતે અમદાવાદ પોલીસ ખૂબ સારી છે. અમુક લોકો બહુ જુદું ટકા એવા છે જો પ્રજા સાથે જો વાડી વર્તનને લીધે જો અમે લોકોને બદનામી સહન કરવા પડે છે. તો એવા તત્વો જો અમારેમાં છે જો એના ઉપર બી જો અમે લોકો એના થોડા સ્કિલ ડેવલપમેન્ટ્સ લઈને એના સુધારવાની બી કોશિશ કરી. અગર નહીં સુધરશે તો એના ઉપર જો જરૂરત મુજબના અમે એક્શન લેવાના રહેશે લઈશ. પરંતુ જો પ્રજા સાથેના અમારા જો અભિગમ છે એકદમ પોલાઇટ રહેવા જોઈએ. ગુનેગારો સાથેનો જો અભિગમ છે એકદમ કડકાઈ રહે આ અમે ઇન્શ્યોર કરીશું. જનરલી અમે જોયા છીએ કે શહેર મોટા છે. આ સીપી કચેરી અહીંયા છે એક બાજુ તમે જુઓ તો લગભગ 40-45 મિનિટ ટાઈમ લાગે અને બીજા બાજુ જુઓ તો 40-45 મિનિટ ટાઈમ લાગે અહીંયા કોઈ ફરિયાદી આવે તો.
અહીંયા તક નહીં આવવા પડે એના માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરી છે પોલીસ સ્ટેશનોની, અલગ અલગ બીજી કચેરીઓના. તો ત્યાં પબ્લિક જાય અને પબ્લિકને કામ ત્યાંથી થાય એવા અમે પૂરા પ્રયાસ કરીએ છીએ ઇન્શ્યોર કરવાના કે પબ્લિકને પોલીસ સ્ટેશનથી કામ થઈ જાય, અહીંયા સુધી એના આવવાની ફરજ નહીં પડે. તો એક અમારા આ એક પ્રિયોરિટીમાં રહેશે. જો અત્યારે ગુજરાત પોલીસની પ્રિયોરિટી છે, સરકારની પ્રિયોરિટી છે જો કે જો પ્રજાને સાંભળીને ત્યાં એના નિકાલ કરે જોઈએ. તો જેટલા અમે વાતો બતાવી જોઈએ, બીજા એના સિવાય તમારે જો કોમન પોલિસિંગ રહે છે જોઈએ, કોઈ આ પ્રકારના હું ફરીથી આપના માધ્યમથી એવા મતલબ કહેવા માંગીએ છીએ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અગર લોકોને પરેશાન કરશે તો એના ઉપર બહુ સખત કાર્યવાહી પૂરા અમદાવાદ શહેર પોલીસ કરશે જોઈએ એવા હું આ બધાને ખાતરી આપું છું જોઈએ. અમારા એક જ એવું છે કે બધા તમારે એકદમ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરો, કાયદામાં રહો, પોલીસ તમારે પર કોઈ કાર્યવાહી નહીં કરવાની ફરજ પડે એવા બધાને અમે એક ચેતવણી બી આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ. અને અમારા મીડિયાના મિત્રો સદૈવ અમારે સાથે રહે છે જોઈએ. અમારી ઘણી બધી ચીજો હોય છે કે હું જ્યારે પ્રજા જોડે વાત કરવા માગું છું જોઈએ તો આપના માધ્યમથી અમે વાત કરીએ છીએ જોઈએ. અને પ્રજાને જેટલા બી પ્રશ્નો હોય, પ્રજાનો જો વાતો હોય, આપના માધ્યમથી અમારે તક આવે છે. તો પોલીસ અને મીડિયાને ખૂબ સારા સંકલન જળવાશે એવું આપણે ખાતરી આપું છું જોઈએ. થોડા બહુ અગર એવા કુછ રહેશે તેના બી અમે લોકો કઈ રીતે જો દૂર કરીને, પરંતુ આપનો બી પર્પસ એવું છે કે શહેર સારા ચાલે એના માટે જ્યારે જરૂરત પડે તમારા કાન પર પણ આપ મરોડો જોઈએ અને જ્યારે મને જરૂરત આપને પડે તો આપ મને સહકાર પણ આપો. બંનેનો પર્પસ એક જ છે કે આપણા અમદાવાદ શહેર જોઈએ ના નામ કોઈ પણ સંજોગોમાં ખરાબ નહીં થાય. નાના મોટા જો ક્યારેક કોઈ એવા બનાવ બને છે જોઈએ, ક્યારેક અમારા રિસ્પોન્સમાં ભૂલ થતી હશે જોઈએ, ત્યારે એમાં પણ અમે લોકો સુધારી જોઈએ એવી આ બધાને ખાતરી આપું છું. આપના સદૈવ સહકાર અમે મળતા રહે અમદાવાદ શહેર પોલીસના. આપ જો પૂરમાં હરદમ આપતા રહે. હું અહીંયા ડીસીપી જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે હું ડીસીપી તરીકે અહીંયા ઝોન 4માં હતા જોઈએ, ત્યારે પણ અમે જોયા કે મીડિયાના માધ્યમથી કેટલા આપણને ક્લૂઝ મળતા હતા, કેટલી ઇન્ફોર્મેશન મળતી હતી. તો આ બધાને આ જ રીતે સહયોગ મને આપતા રહેજો એવી બધાના રિક્વેસ્ટ કરું છું. અને ફરીથી પૂરા અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ રહેશે કે આપણા અમારા અમદાવાદી જેટલા છે એની સુરક્ષામાં કોઈ કમી નહીં આવે. ગુનેગારને એક લાઈનમાં શું સંદેશો આપશો અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે? ગુનેગારો માટે એક જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અદરવાઇઝ ભોગવવા માટે તમે રેડી રહેશો. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.